ધોરણ 10 ગણિત એનસીઈઆરટી પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓના છઠ્ઠા ભાગમાં હું ધર્મેશ પટેલ બાળકો તમારું સ્વાગત કરું છું. હવે આની આગળનો જે પાંચમો ભાગ હતો એમાં અસમય છે એવું આપણે સાબિત કર્યું. આજે થોડું આગળ જઈએ. આજે પહેલું ઉદાહરણ આ પ્રમાણે છે: 2 + વર્ગમૂળ 3 અસમય છે તેમ સાબિત કરો. હવે 2 + વર્ગમૂળ 3 અસમય છે એમ સાબિત કરો. આપણે આગળના દાખલાઓમાં પણ એ પ્રમાણે લીધેલું કે 2 + વર્ગમૂળ 3 સમય છે એવું ધારી લીધું હતું આપણે. તો ધારો કે 2 + વર્ગમૂળ 3 સમય છે. હવે 2 + વર્ગમૂળ 3 સમય છે એવું ધારીએ તો 2 + વર્ગમૂળ 3 બરાબર a/b લખી શકાય. 2 + વર્ગમૂળ 3 બરાબર a/b લખી શકાય, જ્યાં a અને b કેવા હતા? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો અને જોડે એવું હતું b ≠ 0. આ તો આપણે દરેકમાં લખતા હતા. જો આટલું દરેકમાં આવે જ. ધારો કે 2 + વર્ગમૂળ 3 સમય છે. અસમય સાબિત કરવું હોય તો સમય ધારી લેવાનું. સમય હોય એટલે a/b સ્વરૂપમાં હોય, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, b ≠ 0. ચલો હવે આપણે શું કરવાનું? વર્ગમૂળ 3 ને કરતા બનાવવાનું. એક કામ કરીએ, પહેલાં b લસા લઈ લઈએ. ચલો b લસા લઈ લઈએ તો b વડે આને પણ ગુણાય. ટૂંકમાં આ પદ સિવાયના પદોને b વડે ગુણવા પડે. b લસાનો અર્થ એવો થાય. ચલો b વડે અહીં ગુણો તો 2b વત્તા વર્ગમૂળ 3b બરાબર a. જ્યારે બંને બાજુએ લસા લેતા હોઈએ એટલે લસા છેદમાં લખવાની કોઈ જરૂર નથી. તો b લસા લઈએ તો b વડે આને પણ ગુણ્યા, b વડે આને પણ ગુણ્યા, b વડે અહીંયા પણ ગુણાય, પણ b ઉડી જાય એટલે લખાય a. હવે આપણે વર્ગમૂળ 3 વાળો ભાગ છે કરતા બનાવવાનો છે. તો વર્ગમૂળ 3b બરાબર a - 2b. શું કર્યું જુઓ, વર્ગમૂળ 3b એકલો રહેવા દીધો, a - 2b. હવે વર્ગમૂળ 3 એકલો જ રહે તો b ક્યાં જશે? નીચે. તો a - 2b ભાગ્યા b. આટલે પહોંચ્યા આપણે. જો બીજો રસ્તો એ કરવાનો. ઘણા શું કરે, અહીંથી જ સીધું વર્ગમૂળ 3 ને કરતા બનાવી દે. તો વર્ગમૂળ 3 બરાબર a/b -2 એવું થાય. પછી b લસા લઈ લે, -b a/b -2 એવું થાય. એમાં પછી b લસા લઈ લે એટલે આવું સ્ટેપ થઈ જાય. પણ આપણે શું કરવાનું? આ સહેલું પડશે. b વડે દરેકને ગુણી દેવાના. આને પણ ગુણ્યું, આને પણ ગુણ્યું, આને પણ ગુણો એટલે ઉડી જાય, એટલે એકલો a વધે. પછી વર્ગમૂળ 3b ને કરતા બનાવ્યો, પછી વર્ગમૂળ 3 ને કરતા. વર્ગમૂળ વાળો ભાગ એકલો રહેવો જોઈએ. ચલો હવે અહીં જુઓ, આ જે ભાગ દેખાય છે એમાં ડાબી બાજુ જે દેખાય છે, ડાબી બાજુમાં શું છે? વર્ગમૂળ 3 છે, હે ને? ડાબી બાજુમાં વર્ગમૂળ 3 શું છે? એ અસમય છે. અને જમણી બાજુનો ભાગ છે એ બધો જ સમય છે, કારણ કે a b બે બધા પૂર્ણાંકો છે. 2 પૂર્ણાંક છે, a b બધા પૂર્ણાંકો છે. બધા પૂર્ણાંકોના આવી રીતે સરવાળા બાદબાકી ભાગાકાર હોય તો આ ભાગ સમય કહેવાય. વર્ગમૂળ 3 તો આપણને ખબર છે કે અસમય છે. તો એક ભાગ સમય, એક ભાગ અસમય. યોગ્ય નથી આ વચ્ચે બરાબર એવું. તો આપણે એવું લખી દઈએ
કે વર્ગમૂળ 3 શું છે? આ વર્ગમૂળ 3 શું છે? અસમમેય છે. અને a માઇનસ 2b ભાગ્યા b શું છે? સમમેય છે. આ સમમેય છે એનું કારણ શું કે a b 2 આ બધું એ શું છે? પૂર્ણાંક છે. આ બધું એ પૂર્ણાંક છે એટલે આ ભાગ અસમમેય, આ ભાગ સમમેય, વચ્ચે બરાબર. આ તો યોગ્ય નથી, જે વિરોધાભાસ દર્શાવે છે. કારણ કે આ સમમેય, આ અસમમેય, આ સમમેય, સમમેય અસમમેય સરખા હોઈ શકે નહીં. જે વિરોધાભાસ દર્શાવે છે માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે માટે આ જે છે એ સાબિત થઈ ગયું. 2 + વર્ગમૂળ 3 અસમમેય છે. અસમમેય છે. તો નંબર 1 પૂરો. હવે બીજું લઈએ. બીજું આ જ પ્રમાણેનું એક ઉદાહરણ લઈએ. સાત માઇનસ વર્ગમૂળ 5 અસમમેય છે તેમ સાબિત કરો. ચલો ધારી લઈએ કે આ સમમેય છે. લખી દઈએ. ધારો કે 7 માઇનસ વર્ગમૂળ 5 સમમેય છે. એ જ પ્રમાણે જવું છે જે પ્રમાણે આ બાજુ છે. ચાલો સમમેય છે તો આપણે શું ધારીશું? 7 માઇનસ વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો અને b ≠ 0 આ છે જ. હવે મેં તમને કહ્યું એમ બી લસા લઈ લેવાનો. બી લસા લઈ જ લેવાનો, ભૂલ ના પડે કદી. બી વડે અહીં ગુણી દઈએ. ચાલો 7b માઇનસ વર્ગમૂળ 5b, બી વડે અહીં ગુણી એમ કહીએ તો પણ ચાલે. બરાબર એ ચોકડી ગુણાકાર જેવું. ચાલો હવે વર્ગમૂળ 5b ને કરતા બનાવવાનું છે. વર્ગમૂળને જ કરતા બનાવવાનું. જોવાનું વર્ગમૂળવાળો કેટલા સ્ટેપ છે તો એક જ છે, એને જ કરતા બનાવો. જો અહીંયા વર્ગમૂળવાળું એક જ સ્ટેપ હતું એને કરતા બનાવ્યું, પણ પ્લસ હતું એટલે આ બાજુ રાખેલું. આ કેવું છે? માઇનસ છે. લઈ લો પેલી બાજુ. કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. એને આ બાજુ લાવી દો તો 7b માઇનસ એટલે સહેલું થઈ જાય. માઇનસવાળો ભાગ હોય વર્ગમૂળવાળો તો સામે મૂકી દેવાનો, પ્લસવાળો હોય તો આ બાજુ રાખવાનો. ચાલો હવે બીને આ વર્ગમૂળ 5ને કરતા બનાવો. જેમ પહેલાંમાં વર્ગમૂળ 3ને કરતા બનાવ્યો હતો, વર્ગમૂળ 5ને બનાવો. બી ક્યાં આવશે? નીચે. તો 7b માઇનસ a ભાગ્યા b. ચાલો જોઈ લો આમાં કેવી પરિસ્થિતિ છે. વર્ગમૂળ 5, આ ભાગ કેવો? અસમમેય. આ ભાગ કેવો? સમમેય. લખી દઈએ વર્ગમૂળ 5 અસમમેય છે. જ્યારે 7b માઇનસ a ભાગ્યા b એ શું છે? સમમેય છે. કેમ સમમેય છે? અંદર જે આંકડા વપરાયા છે એ પૂર્ણાંક છે. કારણ લખવું હોય તો લખી શકાય કે a b અને 7 આ બધું એ શું છે? પૂર્ણાંક છે. તો આ તો વિરોધાભાસ થયો, જે વિરોધાભાસ દર્શાવે છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે 7 માઇનસ વર્ગમૂળ 5 અસમમેય છે. એક જ પ્રકારના બે દાખલા આપણે જોયા. એક જ પ્રકારના. હવે આ જ પ્રકારના બે દાખલા તમારે પ્રેક્ટિસ માટે કરવાના છે. તો પ્રેક્ટિસ માટે અહીંયા લખી દઉં છું.
3 અને 4 નંબર આપી દઈએ. 3 નંબર 3 વત્તા વર્ગમૂળમાં 7 અને 4 નંબર 2 ઓછા વર્ગમૂળમાં 5. આ બંને દાખલા આ પ્રકારના છે. તો અમારે પહેલાં કરવાનું સમ્મે છે એવું ધારવાનું. સમ્મે છે ધારશો એટલે એ ભાગ્યા બી આવશે. બી વડે આ બાજુ ગુણી દેવાનું. પછી વર્ગમૂળવાળો ભાગ જે હોય એને કરતાં બનાવવાનો. એ પ્લસ છે એટલે આ બાજુ રાખ્યો. એ માઇનસ હતો અહીંયા એટલે સામે લઈ ગયા હતા. આપણે વર્ગમૂળ 5ને કરતાં બનાવ્યો. વર્ગમૂળવાળો ભાગ જ કરતાં બનાવવાનો અને એ એકલો ભાગ થઈ જાય. જુઓ એકલો ભાગ, અહીંયા પણ એકલો ભાગ એટલે લખી દેવાનું કે અસમ્ય છે. સામેનો ભાગ સમ્ય છે જે વિરોધાભાસ છે. માટે ધારણા એક જ પ્રકારનો ફર્મો છે. એક દાખલો આવડે એટલે બીજા દાખલા આવડી જાય. ચલો 5 નંબર. 2 દાખલા મારા ગણેલા છે ને 2 દાખલા પ્રેક્ટિસના હતા એટલે 4 દાખલા થઈ ગયા. 5મો જુઓ, 6 વર્ગમૂળ 5 અસમ્ય છે એમ સાબિત કરો. ચલો અસમ્ય છે પહેલાં શું ધારીશું? તમારે જ બોલવાનું છે. ધારો કે 6 વર્ગમૂળ 5 સમ્ય છે. પહેલી વાત. હવે સમ્ય છે તો આપણે શું ધારી લઈશું? માટે 6 વર્ગમૂળ 5 બરાબર શું લખીશું? એ ભાગ્યા બી. ગોખાઈ જવું જોઈએ. જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. બી નોટ ઇક્વલ ટુ 0. બી નોટ ઇક્વલ ટુ 0. ચલો હવે શું કરતા હતા આપણે? બીને અહીં ગુણી દેતા હતા આ બાજુ. તો બીને ગુણી જ દો એટલે 6 વર્ગમૂળ 5 બી બરાબર એ. પેલામાં 2 સ્ટેપ હતા પ્લસ માઇનસવાળા એટલે બંનેને બી ગુણાતો હતો. આ એક જ પદ છે તો બી વડે ગુણી દીધું. હવે આપણે કરતા તો કોને બનાવવાનો હોય છે? તો વર્ગમૂળવાળા ભાગને જ કરતા બનાવવાનો. તો વર્ગમૂળ 5 બરાબર એ ભાગ્યા 6 બી. બિલકુલ સહેલું છે. એ ભાગ્યા 6 બી. હવે જોઈ લો આ ડાબી બાજુનો ભાગ જે દેખાય છે વર્ગમૂળ 5, એ વર્ગમૂળ 5 કેવો કહેવાય? અસમ્ય છે. અને આ જમણી બાજુનો ભાગ છે એ ભાગ્યા 6 બી કેવો કહેવાય? સમ્ય છે. કારણ કે અંદર જે વપરાયું છે એ 6 અને બી. ચલો એ બી અને 6 આ બધું શું છે? પૂર્ણાંક છે. આ એનું કારણ થયું. પૂર્ણાંક છે એનું કારણ થયું જે વિરોધાભાસ દર્શાવે છે. અને વિરોધાભાસ દર્શાવે છે માટે આપણી ધારણા ખોટી છે. માટે 6 વર્ગમૂળ 5 અસમ્ય છે. એક જ પ્રકારના રસ્તે જવાનું છે. પહેલાં સમ્ય ધારી લેવાનું, પછી એ ભાગ્યા બી લખી દેવાનો, પછી બીને ગુણી દેવાનો પેલી બાજુ, પછી વર્ગમૂળવાળા ભાગને કરતા બનાવી દેવાનો. એ અસમ્ય, સામેનો ભાગ સમ્ય. વિરોધાભાસ, ધારણા ખોટી. આપણો દાખલો પૂરો. ચાલો બીજો એક લઈએ. 6 નંબર. સાબિત કરો કે 2 વર્ગમૂળ 3 અસમ્ય છે. ચલો 2 વર્ગમૂળ 3 અસમ્ય છે. લઈએ હવે શું ધારીશું? ચલો તો ધારો કે 2 વર્ગમૂળ 3 સમ્ય છે. માટે 2 વર્ગમૂળ 3 બરાબર એ ભાગ્યા બી જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો.
બી નોટ ઇક્વલ ટુ 0, બી નોટ ઇક્વલ ટુ 0. ચલો માટે આ ગુણી દઈએ બી એટલે 2√3b બરાબર એ. 2√3b બરાબર એ. કરતાં કોને બનાવવાનો થશે? વર્ગમૂળવાળા ભાગને. તો વર્ગમૂળ 3 બરાબર એ ભાગ્યા 2b. હવે આ જુઓ વર્ગમૂળ 3 વાળો ભાગ કેવો કહેવાય? તો વર્ગમૂળ 3 અસમ્ય છે. એ ભાગ્યા 2b સમ્ય છે. કારણ એ બી બે આ બધું શું છે? પૂર્ણાંક છે જે વિરોધાભાસ દર્શાવે છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે 2√3 અસમ્ય છે. પહેલાં સમ્ય ધારી માગ્યું હોય અસમ્ય, પણ તમારે ધારવાનું સમ્ય. પછી એ ભાગ્યા બી ધારી લેવાનું. પછી બીને સામે ગુણી દેવાનો. પછી વર્ગમૂળવાળા ભાગને કરતા બનાવી દેવાનો. જે અસમ્ય સામેનો ભાગ સમ્ય. વિરોધાભાસ ધારણા ખોટી, માટે અસમ્ય છે. ચલો આવા 2 દાખલા હોમવર્કમાં પ્રેક્ટિસ માટે. નંબર 7, 7√5 અને નંબર 8, 3√2. 7 અને 8 નંબર પ્રેક્ટિસ માટે. 5મા 6ઠ્ઠા જેવા જ 7મા 8મો. ચલો 2 + 5√3 અસમ્ય છે એમ સાબિત કરો. તમારે વિચારે જવાનું છે કેવી રીતે. પહેલું સ્ટેપ શું મૂકીશું તમે જાતે વિચારી લો. પહેલું ધારીશું. ચાલો શું ધારીશું? ધારો કે જોડે બોલવું એટલે તકલીફ ના પડે, આવડી જાય. ભૂલ પડે તો ખબર પડી જાય. ધારો કે 2 + 5√3 સમ્ય છે. સમ્ય હોય એટલે તમે શું ધારો છો? તો માટે 2 + 5√3 બરાબર એ ભાગ્યા બી, જ્યાં એ અને બી પરસ્પર કેવા? અવિભાજ્ય પૂર્ણાંકો. જોડે શું લખીએ છીએ બીજું? બી નોટ ઇક્વલ ટુ 0, બી નોટ ઇક્વલ ટુ 0. ચલો હવે આ બીને સામે ગુણી દઈએ છીએ. ચલો તો શું થાય? 2b. જુઓ 2 સ્ટેપ છે એટલે બંને જગ્યાએ બી વડે ગુણવા પડશે. +5√3b બરાબર એ. હવે વર્ગમૂળવાળા ભાગને કરતા બનાવવાનો છે એટલે આ વર્ગમૂળ 3ને કરતા બનાવવાનો છે. તો આ ભાગ દેખાય આખો એમને એમ રહેવા દઈએ. આ બાજુ ગુણાકારવાળો જેટલો છે એટલો બધો. ચાલો એ 2b પ્લસમાં છે, પેલી બાજુ કેવો થશે? માઇનસમાં. જોજો પ્લસમાં છે એટલે માઇનસમાં જાય, ગુણ્યામાં હોય તો ભાગ્યામાં જાય. હવે કરતા કોને બનાવવાનો છે? વર્ગમૂળ 3ને જ. તો વર્ગમૂળ 3 કરતા બનાવીએ તો એ -2b ભાગ્યા વર્ગમૂળ 3 સિવાય કોણ કોણ છે? 5 અને b. બંને નીચે મૂકી દઈએ. ચાલો થઈ ગયો, કરતા બની ગયો. આપણે તો વર્ગમૂળવાળો ભાગ કરતા બનવો જોઈએ. બને એટલે તરત જ લખી દેવાનું કે વર્ગમૂળ 3 અસમ્ય છે. અને સામેનો ભાગ કયો છે? એ -2b ભાગ્યા 5b સમ્ય છે. કેમ સમ્ય છે? એનું કારણ શું? એ બી 2 5 આ બધાય શું છે? પૂર્ણાંક છે. ચલો આ સમ્ય જે શું બતાવે છે? વિરોધાભાસ. જે વિરોધાભાસ બતાવે છે.
જે વિરોધાભાસ દર્શાવે છે, માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. માટે રકમ જે આપેલી છે લખી દેવાય. 2 + 5 વર્ગમૂળ 3 અસમય છે. એક જ રસ્તો. સ્વરૂપ દાખલાના બધા જુદા જુદા છે, રકમના સ્વરૂપ જુદા જુદા છે, પણ રસ્તો એક જ છે. ચલો બીજો એક જોઈએ. 10 નંબર. 3 - 2 વર્ગમૂળ 7 અસમય છે તેમ સાબિત કરો. 3 - 2 વર્ગમૂળ 7 અસમય છે તેમ સાબિત કરો. ચલો પહેલાં ધારી લઈએ. ધારો કે 3 - 2 વર્ગમૂળ 7 સમય છે. ચલો આ સમય હોય તો એના બરાબર શું લખીશું? 3 - 2 વર્ગમૂળ 7 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. ગોખાઈ ગયું છે હવે તો આ. b ≠ 0. ચલો હવે બીને અહીં ગુણી દઈશું. તો બીને 3 વડે ગુણીએ તો 3b, 2 વર્ગમૂળ 7ને b વડે ગુણો તો 2 વર્ગમૂળ 7b બરાબર a. હા, હવે શું વર્ગમૂળવાળા ભાગને કરતા બનાવવાનો હોય. આપણે તો એક જ યાદ રાખવાનું, વર્ગમૂળવાળા ભાગને જ કરતા બનાવવાનો છે. તો વર્ગમૂળવાળો ભાગ આમાં છે, પણ એ પદ કેવું છે? માઇનસ. માઇનસ હોય તો શું કરવાનું? પેલી બાજુ મૂકી દેવાનું. એને જ પેલી બાજુ મૂકી દો એટલે પ્લસ થઈ જાય. ભૂલ ના પડે એ માટેનો રસ્તો છે આ. એને આ બાજુ લઈ લો તો 3b - a. હવે વર્ગમૂળ 7ને કરતા બનાવી દઈએ તો 2b નીચે આવશે. તો 3b - a ભાગ્યા 2b. જુઓ 2b નીચે આવ્યા. કરતાં કોણ બન્યું? વર્ગમૂળ 7. વર્ગમૂળ 7 પહેલાં હોય કે પછી હોય કોઈ ફેર પડતો નથી. આમાં પહેલાં હતું, પ્લસ હતું એટલે માઇનસ છે તો સામે લઈ ગયા. ચલો હવે શું કહેવાય કહો? આ ભાગ કેવો છે? અસમય છે. તો વર્ગમૂળ 7 અસમય છે. અને આ 3b - a/2b શું છે? સમય છે. કેમ સમય છે? કારણ કે અંદર બધા પૂર્ણાંકો ભર્યા છે. જુઓ 3 b a 2 આ બધા શું છે? પૂર્ણાંક છે. માટે અને જે વિરોધાભાસ દર્શાવે છે, અને વિરોધાભાસ દર્શાવે છે માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. માટે 3 - 2 વર્ગમૂળ 7 અસમય છે. પ્રેક્ટિસ માટે આવા દાખલા 2, 11 અને 12 નંબર. 11 નંબર 2√7 - 5 અને 12 નંબર 4 + 2 વર્ગમૂળ 5. ત્રણ વર્ગમૂળ 2 + વર્ગમૂળ 5 અસમય છે એમ સાબિત કરો. બધા કરતાં જુદું છે આ. 2 ભાગ વર્ગમૂળવાળા આપેલા છે. 2 ભાગ વર્ગમૂળવાળા આપેલા હોય, 2 ભાગ વર્ગમૂળવાળા આપેલા હોય તો પણ રસ્તો તો એનો એ જ. ધારો કે 3 વર્ગમૂળ 2 + વર્ગમૂળ 5 સમય છે. માટે 3 વર્ગમૂળ 2 + વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો
બી નોટ ઇક્વલ ટુ 0. આ વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ કે અસમય સાબિત કરવાનો દાખલો હોય તો સમય ધારવાનું, એ ભાગ્યા બી લેવાનું, બીને સામે ગુણવાનો. ચલો બીને સામે ગુણી દઈએ તો 3 વર્ગમૂળ 2b વત્તા વર્ગમૂળ 5b બરાબર a. હવે પ્રોબ્લેમ એક જ કે કરતા કોને બનાવવો. અત્યાર સુધી તો એક જ વર્ગમૂળવાળો ભાગ હતો, હવે જો 2 વર્ગમૂળવાળા ભાગ છે, કોને કરતા બનાવવો એ પ્રોબ્લેમ. તો તમારે શું કરવાનું, જે મોટો ભાગ દેખાય બેમાં એને એક જ બાજુ રહેવા દેવાનો આવી રીતે, અને બાકીના ભાગને સામે લઈ જવાનો. જોજો હા, દાખલો સ્પેશિયલ છે, થોડો સ્પેશિયલ છે એટલે એ રીતે આને ટ્રીટ કરવો પડશે. 3 વર્ગમૂળ 2b બરાબર a ઓછા વર્ગમૂળ 5b. જુઓ, વર્ગમૂળવાળા બે પદો હોય, એકને આ બાજુ રાખવાનું, એકને સામે લઈ જવાનું. બને ત્યાં સુધી મોટું આ બાજુ રાખવું એકલું, બાકી નાનું હોય એ પેલી બાજુ લઈ જવું. બાકી તમે ગમે તેને લઈ જાઓ, કોઈ ફરક પડશે નહીં. ચાલો હવે શું કરવાનું, તો બંને બાજુ વર્ગ કરી દેવાનું. જુઓ, એ આ વર્ગ, આ બાજુ પણ વર્ગ. વર્ગ કરીએ એટલે જુઓ શાંતિથી, 3નો વર્ગ કેટલો? 9. 9 વર્ગમૂળ 2નો વર્ગ કેટલો? તો 2. 3નો વર્ગ તો 9, વર્ગમૂળ 2નો વર્ગ 2, એટલે 9 દુ 18, એટલે આપણે થશે 18b વર્ગ. બીનો વર્ગ તો ખરો જ. 3નો વર્ગ 9, વર્ગમૂળ 2નો વર્ગ 2, એટલે 9 દુ 18, 18 લખી દીધા, બીનો વર્ગ. હવે અહીંયા જુઓ, કૌંસનો વર્ગ હોય ને વચ્ચે પ્લસ માઇનસ હોય તો 2 પદનો 3 પદ થશે. 3 પદ કેવી રીતે? શાંતિથી જુઓ. પહેલાં એનો આ વારંવાર આવશે, 1000 વખત આવશે. 10મા ધોરણમાં 1000 વખત આવશે આ, એટલે આપણે ધ્યાન રાખવાનું છે આનું વિસ્તરણ. એનો વર્ગ, પહેલો એનો વર્ગ, પછી આનો વર્ગ છેલ્લે મૂકી દઈએ. કેટલો થાય? વર્ગમૂળ 5નો વર્ગ 5 અને બીનો વર્ગ, તો 5bનો વર્ગ આ છેલ્લે મૂકી દીધું. એ હંમેશા પ્લસ હોય, હંમેશા પ્લસ હોય. એનો વર્ગ પહેલાં મૂક્યો, આનો વર્ગ છેલ્લે મૂક્યો, અને 2 વડે આ બધું ગુણી દઈએ. તો 2ab અને વર્ગમૂળ 5 બધું ગુણી દઈએ તો 2 વર્ગમૂળ 5 ab માઇનસ છે એટલે માઇનસ. ફરીથી એકવાર, એનો વર્ગ પહેલાં મુકાય, આનો વર્ગ પ્લસ કરીને છેલ્લે મૂકવાનો, વચ્ચે બગડો બી વર્ગમૂળ 5 એ બધું 4 ગુણીને વચ્ચે મૂકી દેવાનું. હવે જુઓ આ સ્ટેપ તમને દેખાય, આ સ્ટેપની અંદર તમને વર્ગમૂળવાળો એક જ ભાગ દેખાય છે. તો જે ભાગ એક જ દેખાય છે એને કરતા બનાવી દેવાનો. હવે અત્યાર સુધી 2 વર્ગમૂળવાળા હતા, આગળના દાખલાઓમાં એક જ વર્ગમૂળવાળું હતું, એટલે સીધું આ પ્રકારનું જ હતું. અહીંયા 2 વર્ગમૂળ હતા એટલે એકને પેલી બાજુ લઈ ગયા, બંને બાજુ વર્ગ કર્યો, એટલે હવે એક જ બચ્યો. જુઓ, એટલે આપણે કરતા બનાવવો છે આ ભાગને, પણ આ ભાગ કેવો છે? માઇનસ, તો એને ઉપાડીને આ બાજુ લાવી દઈએ. તો આવું થશે 2 વર્ગમૂળ 5ab બરાબર, આ બાજુ શું વધશે? a વર્ગ વત્તા 5b વર્ગ માઇનસ 18b વર્ગ, એટલે 2 વર્ગમૂળ 5ab બરાબર a વર્ગ. જુઓ, 5b વર્ગ માઇનસ 18b વર્ગ, પ્લસ 5 ને માઇનસ 18, નિશાની જુદી જુદી એટલે બાદ બાકી. 18માંથી 5 જાય તો 13, 13b વર્ગ આવશે. b વર્ગ સજાતીય પદો છે એટલે સરવાળો બાદ બાકી થાય. 18માંથી 5 જાય તો 13b વર્ગ, નિશાની મોટાની એટલે માઇનસની. ચાલો હવે વર્ગમૂળ 5ને કરતા બનાવી દો. તો a વર્ગ માઇનસ 13b વર્ગ ભાગ્યા મૂકી દઈએ 2 અને ab વધારાનું. હવે જુઓ કોણ સમય કોણ અસમય. ચાલો આ ભાગ આખો કેવો થઈ ગયો? અસમય. તો લખી દઈએ વર્ગમૂળ 5 અસમય છે, અને a વર્ગ માઇનસ 13b વર્ગ ભાગ્યા 2ab કેવું છે?
સમમેય છે, વિરોધાભાસ થઈ ગયો. કેમ? તો એ બી 13 2 આ બધા શું છે? પૂર્ણાંક છે જે વિરોધાભાસ દર્શાવે છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે રકમ આપી લખી દઈએ. 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 5 અસમમેય છે. તો 2 વર્ગમૂળ આપેલા હોય તો થોડો દાખલો મોટો થશે, થોડી પ્રેક્ટિસ વધુ કરવી પડશે. બીજો એક દાખલો જોઈ લઈએ. 14 નંબર. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 અસમમેય છે એમ સાબિત કરો. ચાલો લખીએ. હવે શું ધારીશું? પહેલા સમમેય છે એવું. ચાલો ધારો કે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 સમમેય છે. માટે વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. b નોટ ઇક્વલ ટુ 0. b વડે અહીં ગુણી દઈએ તો વર્ગમૂળ 3b માઇનસ વર્ગમૂળ 5b બરાબર a. જોઈ લો, b અહીંયા ગુણી દીધો. વર્ગમૂળવાળા કેટલા ભાગ દેખાય છે? તો 2 ભાગ. તો 2 ભાગમાં 1 ભાગ આ બાજુ રાખીએ, બીજો પેલી બાજુ નાખી દઈએ તો શું થશે? વર્ગમૂળ 3b બરાબર a આ પેલી બાજુ જશે, વત્તા વર્ગમૂળ 5b બંને બાજુ વર્ગ કરી દઈએ તો વર્ગમૂળ 3b નો વર્ગ બરાબર a વત્તા વર્ગમૂળ 5b નો વર્ગ. ચલો આનો વર્ગ કેટલો થશે? તો વર્ગમૂળ 3નો 3b વર્ગ બરાબર. અહીંયા વિસ્તરણ કરવું પડશે. જુઓ, ધ્યાન રાખો. પહેલાં એનો વર્ગ લખવાનો, છેલ્લે આનો વર્ગ લખવાનો, એટલે 5 અને b નો વર્ગ. વચ્ચે બધું ગુણી દેવાનું. 2 વર્ગમૂળ 5 a b, 2 વર્ગમૂળ 5 a અને b, પ્લસ, વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. ચાલો હવે આ ભાગને કરતા બનાવવાનો છે. જુઓ, પણ જે ભાગને કરતા બનાવો છે એ કેવો છે? અહીંયા કેવો હતો? માઇનસ, એટલે એને આ બાજુ મૂકી દીધો હતો, બાકીનું આ બાજુ લાવી દીધો. હવે આ તો ધન જ છે તો ભલે રહ્યો સામે રહેવા દો. આ બાજુ શું થાય? તો 3b સ્ક્વેર, એ સ્ક્વેર આ બાજુ આવશે, 5b સ્ક્વેર પણ આ બાજુ આવશે. જોઈ લો કેવી પરિસ્થિતિ થાય છે. 3b વર્ગમાંથી 5b વર્ગ જાય તો -2b વર્ગ માઇનસ a વર્ગ બરાબર 2 વર્ગમૂળ 5ab. કરતાં કોને બનાવવો છે? વર્ગમૂળ 5ને. એકલો કરી દો વર્ગમૂળ 5ને તો વર્ગમૂળ 5 બરાબર -2b વર્ગ માઇનસ a વર્ગ ભાગ્યા 2ab. વર્ગમૂળ 5 એકલો રહેવા દેવાનો. ચાલો હવે દેખાય જ છે કે આ વર્ગમૂળ 5 કેવો છે? અસમમેય છે. વર્ગમૂળવાળો ભાગ અસમમેય છે, જે એકલો બનાવ્યો એ, અને સામે જે આવ્યું એ સમમેય છે. સમમેય છે કારણ કે a b 2 આ બધું જ શું છે? પૂર્ણાંક છે. આ શું બતાવે છે? વિરોધાભાસ, જે વિરોધાભાસ દર્શાવે છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે રકમમાં જે ભાગ આપ્યો એ અસમમેય છે.
ચલો પ્રેક્ટિસ માટે 13, 14, હવે 15, 16 નંબર લઈ લઈએ. અહીંયા લખી દઉં છું વચ્ચે. 15 નંબર 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 અને 16 નંબર વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. તો બાળકો અસમય છે એમ સાબિત કરવાના બંને ભાગ બરાબર ધ્યાનથી જોઈ લેવાના. પરીક્ષા માટે બહુ જ અગત્યનો મુદ્દો છે આ. ફરીથી એકવાર કહી દઉં, પરીક્ષા માટે બહુ જ અગત્યનો મુદ્દો છે. તો ચલો ફરીથી મળીશું. બાય.